જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। યોહાન 20:18 કહે છે, ઈસુએ સિમોન પીતરને કહ્યું, તો મારા ઘેટાને ચરાવ। આજે 3 ફેબ્રુઆરી સંત બ્લેઝ જે ધર્માધ્યક્ષ અને શહીદ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત બ્લેઝ 4મી સદીમાં આર્મેનિયાના સેબાસ્તે શહેરના બિશપ હતા। તેઓ પ્રાર્થના, ત્યાગ અને બીમારો પ્રત્યે કરુણાથી ભરેલું જીવન જીવતા હતા। ખ્રિસ્તીઓ પર થતા અત્યાચાર દરમિયાન સંત બ્લેઝને જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા। તે સમયે એક વ્યાકુળ માતા પોતાનું નાનકડું બાળક લઈને તેમની પાસે આવી। બાળકના ગળામાં માછલીનો કાંટો ફસાયો હતો, જેથી તેને શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો હતો અને તે મૃત્યુના કિનારે હતો। સંત બ્લેઝે દયા અને કરુણાથી ભરાયેલા હૃદયથી ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરી। ઈશ્વરની કૃપાથી તે બાળક તરત જ સાજો થયો અને માછલીનો કાંટો બહાર નીકળી ગયો। આ ઘટનાના કારણે ચર્ચ સંત બ્લેઝને ગળાના રોગોના સંરક્ષક સંત તરીકે માન આપે છે। સતાવણીના સમયે તેમણે પોતાના સર્જનહાર ખાતર મૃત્યુને ખુશીથી વધાવી લીધું। તેમના પર્વદિને 2 મીણબત્તીઓને ક્રોસ આકારે બાંધીને ગળાની બીમારીમાંથી સાજાપણા માટે વિશેષ આશીર્વાદ આપવામાં આવતો હોય છે। તેમણે પણ સંત પીતરની માફક પ્રભુ ઈસુના શબ્દોને સાંભળ્યા, મારા ઘેટાને ચરાવ, અર્થાત મારા ઘેટા માટે તારું જીવન સમર્પિત કર। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે સર્વસમર્થ સનાતન પરમેશ્વર, શહીદ સંત બ્લેઝની વિનંતીઓ સહિત અમારી અરજો સ્વીકારો। આ લોકમાં અમને સુખ અને શાંતિ ને પરલોકમાં પરમ આનંદ બક્ષવાની કૃપા કરો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી